આ મોરબીની સિવિલ હોસ્પિટલ છે, જે ગઈકાલે અને આજે લોકોની કિકિયારીઓથી ગુંજી ઉઠી હતી. લોકોના મૃતદેહોના ઢગલા અહીંયા ખડકાઈ ગયા હતા. એમ્બ્યુલન્સના સાયરનો સંભળાઈ રહ્યા હતા. તે દરમિયાન આવતીકાલે મોરબીની મુલાકાતે પીએમ નરેન્દ્ર મોદી આવવાના છે, ત્યારે યુદ્ધના ધોરણે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો નવા બેડની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. જ્યાં ગંદકી હતી તે ગંદકી, વર્ષો જૂની ગંદકી હટાવવામાં આવી રહી છે. અત્યારે કલર કામ કરવામાં આવી રહ્યું છે. આટલી મોટી દુર્ઘટના ઘટી છે તેમ છતાં પણ અત્યારે મોરબીમાં સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જેમ કહી શકાય કે મોતનો મલાજો સરકાર કે તંત્ર નથી જાળવતું તેવા દ્રશ્યો આપ જોઈ શકો છો. વર્ષો જૂની સમસ્યાઓથી આ મોરબીની સિવિલ હોસ્પિટલ ગંદકીથી ખરડાઈ રહી છે. ત્યારે આપ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છો. પીવા માટે પાણીનું કુલર પણ નવું મૂકી દેવામાં આવ્યું છે. અત્યારે આ તમે જૂનું કુલર જોઈ શકો છો. આ જૂના કુલરમાં નળ પણ નથી, પાણી પણ નથી આવતું. એવું ઠોઠિયા જેવું કુલર હટાવીને અત્યારે નવું નકોર કુલર મૂકવામાં આવ્યું છે, કેમ કે આવતીકાલે નરેન્દ્ર મોદી સિવિલ હોસ્પિટલની મુલાકાત લેવાના છે. દ્રશ્યોમાં જોઈ શકો છો વર્ષો જૂના પોપડા પડેલા અને ખડભડેલી દિવાલને અત્યારે સમારકામ કરવામાં આવી રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો અત્યારે યુદ્ધના ધોરણે સમારકામ કરવામાં આવી રહ્યું છે. તાત્કાલિક લોકોને બોલાવી કલર કામ કરાવવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો આ પાછળ સિવિલ હોસ્પિટલનો પાછળનો વિસ્તાર છે, જે સતત ગંદકીથી ખદબદતો હોય છે. ત્યારે આ દ્રશ્યમાં જોવો તો આપ બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. આ બ્લોકનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જ્યાં અહીંયા સામાજિક આગેવાનો દ્વારા ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે કે ગટરના ઢાંકણા પણ નથી, ત્યારે બ્લોકનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આપણે અહીંયાના સ્થાનિક આગેવાનો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. આપ જોઈ શકો છો લિફ્ટમાંથી નવા બેડ નીચે લઈ આવવામાં આવી રહ્યા છે. આ કુલરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. અત્યાર સુધીમાં 134 લોકોના મોત થયા છે. મોરબીની ગોઝારી ઘટનાએ મોરબીને હચમચાવી નાખ્યું હતું.